સ્ટાર્ટ. બફૈયો બાદરીમાં બફૈયો ચાંદનો પેઠો હું મનુ પથારી ફરજી તારી હો. ઉનાળામાં કોઈ ભલવા ના આવ્યો પણ ભલાના બૂચ મારી અને આ ઘરનું પૂરું કરું હું. અને હંતાઈને આ બાજરીમાં બધાના હંતાઈને રહું. કોઈનું હરખે તો હું આબાદ નહીં દેતો, બધાના તો રૂપિયા લે કરું, પણ કોઈનું હું વાવતો જ નહીં. હા સના પૈસા જ ઉપાડ લે કરું હું. ગામના સરપંચ બાચી નહીં મેળ્યો, ડેલિકેટ બાચી નહીં મેળ્યો, કોયજા કુંભારને મેં બાચી નહીં મેળ્યા. કેટલાનું વતું કરી નાખ્યું. રહી જતો તો તે પેલો વાહતો નહીં વાહતો એ ખમા મજા થાહેરો લીલો લેર થાહેરો એ રોય એ હના એનું બુજ મેં મારી દીધું રૂપિયા 1 લાખનું. મારો બેટો પણ હા મને ગોતવા માટે વાજી બનીને આવતો હોય ગામમાં. હવે હે ને આ ગામમાં તો મનો તારો વિશ્વાસ કોઈ નહીં કરી એવું. હા એટલે હે ને આ ગામમાં તો તને કોઈ ફૂંચી ખાવે 1 રૂપિયો નહીં આલે. હવે છે ને ઉડતા જેણા સમાચાર મને મારા કોને પડ્યા હા કે હે ને પાટણવાળા હોમો જોવા દે. પાટણવાળા હોમો છે પાટલા જમીનો ન પડે. હા અને આમ ચોખ્ખા ધાબા જેવી જમીન. અને એ લોકો જોડે જઉં અને પછી એ લોકોનો બૂચ મારું અને પછી હા કના લઈને પાછા હાલવા. આ સુધી કોઈને નહીં હાલ્યા બૂચ જ માર કરું. હવે જવા દે પાટણવાળા હોમો ઈ કને જવા દે. એટલે હા આપણે દોડો પાણી હવે કને નેઠી ગયા ઈ કને જ મજા આવશે. ચમ કે પાટણની વસ્તી પાછી ભોળી તરત વાતોમાં આવી જાય. અને વાતોનો તો હું ખિલાડી હું. એવો બૂચ મારું ને છોકરા બોકરા બધા પૈણી જા. આપણે ધાબાવાળું ઘરે થઈ જા. પાછો હંતાઈ જવા દે ને પાછો અત્યારે ગભક ધાર્યું કંઈ ભાર છે ને તો પાછું મને બાજી પૂરો કરી નાખશે. મને બાજીના પૂરા થતા થા પણ મારો પૂરો થઈ જા. પાછા પકી જવા દે. કોઈ આવતો જ નહીં ને માગવા વાળો ને કે બાજી ઢૂઢા ઘારી નાખે મનુ તારા. હા તો સુધી મારે હંતાઈ રહ્યો તો સુધી હંતાઈને રોટલા ખાવા પડશે. ભલાના મેં બૂચ મારી દીધા. હા કોઈને બાચી નહીં રહ્યા છે. આખા બનાસ કોઠામાં હું બૂચ મારતો જ ફરું. બધા મને ઓળખતા હોય ને તો મને બૂચ મારું. મારું નામ છપાઈ ગયું. ચમ એનું કારણ શું ખબર? એટલે આ ભલાના હું પૈસા લઈ લઉં હું. ગામનો સરપંચ, ગામનો ડેલિકેટ, ગામનો આગેવાન વાહમાં આગળ પગતો હોય, ગામમાં આગળ પગતો હોય, બધાને હે ને ભાગ બાંધવાની વાત કરું. અને પછી શું કરું ખબર? છોકરાને દવાખાનું આવ્યું 50,000 આલો ને છોકરાને હગી કરવા આવો મેં મને લાખ રૂપિયા આલો ને મકાન કરવું પત્ર નાખવા 100 માં હું આવા 10,000 રૂપિયા આલો ને. એટલે આ ભલાના બૂચ મારી દીધા મેં પણ કોઈને પૈસા હું પાછા હાલતો જ નહીં. આ કોઈની જમીને નહીં વાવતો. આ પેલો વાહતો નહીં વાહતો. એટલે આ વાહતા વાદીનો મેં બૂચ મારી દીધો તો આ 2 લાખનું કરી નાખ્યું. 2 લાખનું એનું તો મેં અને હાથમાં તો આવતો જ નહીં. પણ મારો બેટો એ હોશિયાર થયો. વાદીનો કપડો પહેરીને ગભા ઠેલો કરીને નકલી હાફ લઈને આવતો હોય રબડિયાનો. અને શું કે એ ખમા મજા થાહે રહો લીલો લેર થાહે રહો. બાપુ તમારા ઓલે નંગ લાયો હું. એટલે હું જ નંગ જેવો હું તું હું નંગ લાવો. મને ખબર પડી જાય કે વાતો હે ને એ મને ખોળવા આવ્યો હો પૈસા લેવા. ઊભી પૂંછરી નાહું પાછલા ચોપથી દરવાજાથી સીધો બાજુ ભાઈ હંતાઈ જવું. શિકાર ડોસી કેટલા રહી એવા ચાળા ભાત લાવશે. એક તો પેટમાં બલા બોલી રહ્યા. 1 મહિને અહીંયા બાજરીમાં હંતાઈ રહ્યો કોઈના હાથમાં નહીં આવતો. રોજ બાજરીમાં ટિફિન ખાવું. હંતાવા દે કોઈ તાચી ના રહેવાય પાછો જવા દે. શું હવે મને એવું લાગે કે હા ને હવે કંઈ તો મને બધા ઓળખતા થઈ ગયા. હવે આ ગામમાં મને કોઈ પૈસા હાલતું નહીં. હવે છે ને મારે તો 12 ગામ જવું પડશે ને ઈકન ભાગ બાંધવો પડશે. અને એ બૂચ મારવાનું ચાલુ કર્યું ઈકણી જ. જેમ કે બૂચ મારવાનું મારી પ્રેક્ટિસ પડી લે. આ તાપનું મસાતું છે. એટલે આ કોણ પરસેવો પાડે મહેનત કરે બીજા મનુ મજૂરી ના કરે. મનુ તો હા ને વત જ કરે ભલા. હા પેહી જવા દે ને કયો પાડી જા ને તો પાછા ગામમાં જઈને કહી દે કે મને બાજરી ભંતળો તો મારો બેટું એક નહીં આખું ગામ છૂટશે. ચમ કે આખા ગામનું વતું કરી નાખ્યું. જવા દે પેલું બાજુ આ પાડી આમ જવા દે. ભાઈ દિવાલ રીડી રાખવી પડે ને કરી શું કે મારા એવી દિવાલને પાણી છોડ્યું નહીં. અમે શું માલ વાપરીએ આપણો છે ને ભાઈ જેટલું માલ વાપરવાનો હોય એટલું પાણી વાપરવું પડે. તાણ મેળાવે. એટલે હવે તો સપોયા થાય છે ગઈડા થયા યાર મજૂરી કર કરો ભલા આદમી. જયંતિલાલ ઓયડી મફત નહીં થઈ 80,000 ની ઓયડી થી છે. હોય તાણી આટલું બોધકામ થયું છે. શાંતિથી ઘડીક વાર હવે થાકે હવે થાકશો પછી. આ કડિયાનો છે ને કડિયાનો 2 જણા ઘરે લગ્ન પ્રસંગ છે એટલે કે હવે અમે રોમાજી કોમે નહીં આવીએ તો તમે અમારે છે ને પ્લાસ્ટર કરવા માટે દિવાલ પાણી છોડી અને બેહો
અને પાણી છોડીને તૈયાર રાખજો કીધું સારું તેમાં પાણી છોડતો જયંતિલાલ હા હું અહીંયા ખેતરમાં જઈને આવ્યો. જવું પડે આપણા બાપ દાદાની જમીન છે એટલે પછી ખેતરમાં જવું પડે કોડો આ છોકરા શું છે, મારા વખત અડાલતા નહીં મને હવે. જયંતિલાલ ખરી વાત કહું કે અત્યારના છોકરો કોઈ ખેતી કરવા માંગતા જ નહીં. વાત સાચી તમારી. હવે હવે કોઈ ભાગ્યો હારો હોય તો મને કહેજો યાર. ભાગે હાલ દેવી એમ ઓ ભાગે હાલ દઉં. હવે આપણે મજૂરી થતી નહીં. તમારી જેટલી જમીન છે મારે છે 2.5 વીઘા જમીન. 2.5 વીઘામાં ભાજી રાખો એમ ઓ પણ અડધો વીઘો તો પાછા ઢોરો રાખતો હોય ભાજી તો પછી તમારે 4 વાબા દેવી પડશે. હા એ તો આપણે વાપા દઈશું. એમ તો શોખ ભેંસ રાખતો. હા એમ વાત છે તો પહેલાં કેવું સારું કેમ કે દરેક ભાજીઓ છે ને અત્યારે ભેંસો રાખતો હોય અને એને ભેંસને સાર પૂરો કરવા બદલે થઈને આપણે અડધો વીઘા જેવી જમીન આવવી પડે. હવે ભાગ્યો સારો હોવો જોવે. ભાજીઓ તો સારો કમ્પ્લીટ જ બરાબર અને પછી થોડોક ઉપાડે આવવો પડશે. હા તે ઉપાડે હાલશે આપણે. હા એ વાત સાચી. આપણે ભાગ્યો કેવો જોવો ખબર છે? વિશ્વાસુ. એનું તો તમારે જોવું જ ના પડે છે. મારો કમ્પ્લીટ કરેલો મોણો હશે ને એ જયંતિલાલ તમારી વસ્તુ છે ને હોના જેવી છે ને તો તમે જો મૂકી છે એ પડી રહે. બસ બસ તારે આપણે એવો જ જોવો અમારી ભાગ્યો. હું તો જેવા તેવા મોણોને પસંદ જ ના કરું. જો પણ મેં આ તમે વહેલા કેમ વાત કરી કે ઢોરોને આપણે ઘરે છે ને ઘરનું દૂધ ખાવા ઘરની છાશ ખાવા અમુક ભાજ્યા ભેંસો રાખતા હોય બરાબર એટલે ઘાસચારો જ્યારે જોવે ને જોવો જોવો. ખેતરમાં કામ કરવા જાય તો ઘાસચારો થોડો વાઢીને નાખીને જાય તો કામ કરે ને. એ તો આપણે હાલ દઈશું 1/2 વીઘો એને બાપા. હા એમ વાત ચાર કરું. પૂરો શું આપતો હોય બાપડો. સારું તો જયંતિલાલ કોઈ સારો મોણો હશે ને તો હું તમને વાત કરીશ. તમારા વિશ્વાસે તમે તારે કહી દેજો ભાગ્યાને. હો મારો મોણો સમજી લેજો કીધું ખરી હું કમ્પ્લેટ ટકોર કરીને મોણો પૂછી કે ભાઈ સારો મોણો હોય ને તો જયંતિલાલને 2.5 વીઘા ભાગે હાલવાનું છે એટલે તમને જમીન બતાવવા મોકલી લાવીશ બરાબર ને. અને તમે લાવો એમે કોઈ મારે કહેવું ના પડે. હા રોમાજી એટલે રોમાજી. બાપડે 2 વીઘામાં છે ને 5 ગધાર બાપડા માપનો છું તોથી ટ્રેક્ટર કરીને બધો માલ સામાન લાવે ને ભેંસો ને એના ઉછાળો બધો 5 ગધાર પેલો ઉપાડાવી ગયો. રોટલા બોટલા ખાધા કે નહીં તમે? હવે ખાવા તો આવશે આ પાણી લીલ ફોડી હજી તમે રોટલા જ ખાધા નહીં એમ? ના હા હા હેરો તો હવે હું જઉં. હા. ઘરે જઉં હું ભૂખે થયો રોટલા ખાઈ લઉં. અરે હાલ તમે ચિંતા ના કરશો તમારા ભાજીઓ છે ને 1 નંબર ભાજીઓ હું ગોતીને લાવી બરાબર છે. એ સારું. અને હવે મારે છે ને જયંતિલાલ ઘર હમું જ આપવું છે બરાબર છે. હાલો આપણે બે ભેગા હેડો, હેડો. હાલો હેડો.